પરિસ્થિતિમાં હોય, કદાચ હોજવાર કદાચ કોકને એવી કદાચ સગવડ ના હોય, કદાચ કોકને ખાવાના પૈસા ના હોય, પણ જો કદાચ એવી પરિસ્થિતિમાં ગમે તે કદાચ ઉશી પાસીનું લાવીને પણ જો કદાચ તમે તમારી માતાને જો ટાઈમસરથી જો કદાચ અર્પણ કર્યું હોય ને, તો એ તમારી જે માતાને અર્પણ કરેલી માતા, એ માતા કોઈ દાડો તમને કોઈની આગળ હાથ નહીં લોભા કરવા દે. આ શું ખોટું? પણ પહેલા જો કદાચ કોઈક ઇતિહાસ બનવાનો હોય, હે ભાઈ, કદાચ કોઈક ઇતિહાસ બનવાનો હોય, કદાચ જગતમાં ખબર પડવાની હોય કે આ વસ્તી કોણ હતી અને વસ્તી કેવી હતી અને કઈ પોકી, તો ગોડાઓ થોડીક તો તકલીફ વેઠવી પડે ને, હે ભાઈ, થોડુંક તો દુઃખ પડે ને. હવે તમે કદાચ ઝાડથી કદાચ મારે સુખ જોઈએ તો ખોટું પડે ભાઈ. તમે કદાચ જીવન લઈને આવ્યા હોય તો સુખ દુઃખ તો આવવાનું ને આવવાનું. આખું જીવન સુખી ના જાય કે આખું જીવન દુખી ના જાય. હા શું ખોટું લ્યા? ભલે રામ. એટલે ગમે તે પરિસ્થિતિમાં હું તો માતા એટલું કહું કે જો કદાચ તમે તમારી કુળદેવીની ઓળખાણ ના પાડી હોય તો ઓળખાણ પાડી લેજો. ગમે તે પરિસ્થિતિમાં તમારી કુળદેવી તમારે સાથ હોય. જો કદાચ એક સમય પર તમારો ભય નહીં હોય ને તો ચાલશે, પણ તમારી કુળદેવી તમારે ઘોડાઓ કોઠે ઊભી રહે. એ વિશ્વાસ રાખજો હો. ભલે રામ. બોલો લે.